આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ દ્વારા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ। આજરોજ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ઇન્ડિયા ગઠબંધનની આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ભાવનગર શહેરની સંયુક્ત બેઠક મળી હતી। આપ અને કોંગ્રેસે સાથે મળી 15 ભાવનગર બોટાદ લોકસભા ચૂંટણી જીતવાનો શંખનાદ કર્યો હતો। ભાવનગર કોંગ્રેસ ટીમ દ્વારા બોટાદ ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર બોટાદના લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું સ્વાગત કરી મજબૂતાઈથી લડવાનો સંપર્ક કર્યો હતો। આ તકે ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની પદયાત્રાનું હું સમર્થન કરું છું અને હું મારા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસની આ પદયાત્રામાં જોડાઈશ। આમ ભાવનગર ખાતે મળેલી આપ અને કોંગ્રેસની આ સંયુક્ત બેઠકમાં મજબૂતાઈથી ભાવનગર બેઠક જીતવાનો હુંકાર કર્યો હતો અને ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવવા સૌએ સંકલ્પ કર્યો હતો। ભાવનગર જો ઇન્ડિયા ગઠબંધનની પહેલી આ મીટિંગ યોજાઈ છે, સંકલન બેઠક યોજાશે, શું મહત્વના મુદ્દા રહે? આજે ભાવનગર શહેર ખાતે અમારો ભાવનગર પૂર્વ વિધાનસભા અને પશ્ચિમ વિધાનસભાની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચેની આજે સંકલન મીટિંગ છે। અમારા શહેર પ્રમુખ હિતેશભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને અને રાજુભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અને જેમાં આજે પ્રથમ આ મીટિંગ શહેર ખાતે સર્કિટ હાઉસ ખાતે ગોઠવવામાં આવી છે અને આવનારા સમયમાં જે ગુજરાતની અંદર માન્ય રાહુલજીની પદયાત્રા ગુજરાતની અંદર 9 તારીખ આવવા જઈ રહી છે, તેમાં આમ આદમી પાર્ટી પણ એમાં સહયોગ આપવાની છે। ખંભો મિલાવી અને કોંગ્રેસને સપોર્ટ આ પદયાત્રામાં કરવા જઈ રહી છે। સાથે સાથ અમારે ભાવનગર શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં 500 જેટલા કાર્યકર્તાઓ જવાના છે યાત્રામાં। એની સાથે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં જવાના છે અને એ અનુસંધાને આગામી કાર્યક્રમને લઈને આજે અમે ચર્ચાનાબૂદ કરવાના છીએ। તો ભાજપના કયા મુદ્દાઓ છે જે લોકો માટે બાકી છે? મેં તમને કીધું એમ કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે, 10 વર્ષથી કેન્દ્રમાં મોદી સાહેબનું શાસન છે, તેમ છતાં પણ તમે જોયું છે કે ભારતમાં એક પણ એવો દિવસ નહીં ગયો હોય કે જ્યાં ભ્રષ્ટાચારના સમાચાર નહીં આવ્યા હોય। મોટા ભાગનું પોતાના માનીતા અદાણી અંબાણીને બધું આપી દીધું। આજે તમે જોયું છે કે રોજ મીડિયાના મારફત અદાણી અંબાણીના સમાચાર આવે છે। આજે તમે જોયું છે કે પ્રી વેડિંગ અંબાણીના પુત્રોનું થઈ રહ્યું છે જામનગર ખાતે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। બહારની ડાન્સરો બોલાવવામાં આવે છે, વિદેશની સિંગરો બોલાવવામાં આવે છે, કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે। આ કોના પૈસા છે? કેમ અદાણી અંબાણીના ઉદ્યોગપતિઓને આ બધું ઉદ્યોગપતિઓ પૈસાવાળા થાય છે? શું મારી ગુજરાતની જનતાને કેમ નથી? આ બધા ટેક્સના પૈસા કોના છે? આ ગુજરાતની જનતા ટેક્સ ભરે છે એટલે આ પૈસા અદાણી અંબાણીને જાય છે। એટલે કે અમારું જે નીતિ જે છે એ ઉદ્યોગપતિઓ લક્ષી નથી। અમારી જે આમ આદમી પાર્ટીની ઇન્ડિયા એલાયન્સની નીતિ છે એ અમારો છેવાડાનો ખેડૂત આગળ આવે, એના ડબલ આવક થાય એના માટે થઈને અને અમારો જે બેરોજગાર પૂરું થયું હતું અને મેં મારા કરેલા કામોનો હિસાબ આપ્યો તો બોટાદની જનતા માટે અને ભાવનગરની જનતા અને ગુજરાતની જનતાને કે ભાઈ 800 થી 900 કરોડના મેં બોટાદમાં કામ કર્યા છે। તો સાથોસાથ મારી આવકનું પણ એફિડેવિટ મેં આપ્યું હતું અને એક તપાસ પણ માંગી હતી ઈડી સીબીઆઈની। તો ઇન્કમ ટેક્સ મારફત મને એ નોટિસ મળી છે અને એનો મેં જવાબ પણ કરી દીધો છે।